જય માતાજી મિત્રો આપણે આજ કચ્છ જિલ્લાના આદિપુર શહેરથી 25 કિલોમીટર અંતરે જે વીરા ગામ આવેલું છે, જ્યાં મા હરસિદ્ધિમાનું ભવ્ય મંદિર આવેલું છે, ત્યાં આપણે આજે દર્શન કરવા જઈએ. ચાલો, આ તમે જે સામે જોઈ રહ્યા છો જે માતાજીનું ભવ્ય મંદિર છે, હવે આપણે માતાજીના દર્શન કરીએ. ચાલો. હવે મિત્રો આપણે હરસિદ્ધિ માતાજીના મંદિરે આવી પહોંચ્યા છે. સામે જે ગેટ છે તમે જોઈ રહ્યા છો. અને મિત્રો જે બહારથી લોકો આવે છે તેમના માટે પ્રસાદનો અને રહેવા માટેની પણ સુવિધા છે. હવે મિત્રો આપણે માતાજીના દર્શન કરવા જઈએ. ચાલો મિત્રો, અહીંયા હરસિદ્ધિ માતાજીનો કંઈ અનોખો જ ચમત્કાર છે. અહીંયા મિત્રો લોકમાન્યતા એવી છે કે અહીંયા લોકો જે હરસમાચાના જે પીડિતો હોય છે તે અહીંયા આવે છે અને માતાજીના અહીંયા મંદિરે વીંટી કરવા દેવામાં આવે છે. તે વીંટી પહેરે છે, પછી હરસમાટા ગમે હોય તો અહીંયા મટી જાય છે. અને મિત્રો જ્યારે મટી જાય પછી માતાજીની ફરીથી એકવાર અહીંયા દર્શન કરવા આપણે આવવું જોઈએ છે. હવે મિત્રો આપણે મંદિર અંદર આવી પહોંચ્યા છીએ. જે સામે હરસિદ્ધિ માતાજીની મૂર્તિ છે તમે જોઈ રહ્યા છો. હવે માતાજીના દર્શન કરીએ. ચાલો. હવે મિત્રો આપણે હરસિદ્ધિ માતાજીના દર્શન કરીને બાજુમાં શીતળા માતાજીનું મંદિર છે, ત્યાં આપણે માતાજીના દર્શન કરીએ. ચાલો, જય માતાજી. મિત્રો વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. હવે મિત્રો મહાદેવજીનું પણ મંદિર છે, ત્યાં આપણે દર્શન કરી લઈએ. ચાલો. મિત્રો હરસિદ્ધિ માતાજીનો ઇતિહાસ એવો છે કે કોયલા ડુંગરનામાં હરસિદ્ધિ માતાજી, જે હર્ષદ માતાજી કહેવામાં આવે છે, ત્યાંથી શેઠ જગડુસા, જે ભદ્રેસરનો રહેવાસી હતો, જગડુસા વાણિયો, તે વાણિયો જગદુસા વાણિયો જે માં હરસિદ્ધિ માને લઈને અહીંયા આવતો હતો અને વચને બંધાણો હતો. જો પાછું વળી જોઈશ તો ત્યાં જ મારું મંદિર બંધાવજે અને ત્યાં જ મારું સ્થાનક રહેશે. અને મિત્રો અહીંયા જે શેઠ જગડુસા વાણિયો હતો, જે ભદ્રેસર લઈને આવતો હતો, જે શેઠ કોયલા ડુંગરથી, પછી તે પાછું વળીને જે અહીંયા વીરા ગામ પાછળ જોઈ જાય છે અને અહીંયા વીરા ગામ અંદર જે માતાજીનું ભવ્ય મંદિર બંધાવ્યું છે. મિત્રો આ જ હતો માતાજીનો ઇતિહાસ. હવે મિત્રો અહીંયા હરસિદ્ધિ માતાજીની બાજુમાં જે કરણી માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં આપણે હવે દર્શન કરીએ. ચાલો, આ તમે જે જોઈ રહ્યા છો મિત્રો, જે કરણી માતાજીનું મંદિર છે, હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ. ચાલો. મિત્રો હરસિદ્ધિ માતાજીના મંદિરની બાજુમાં અહીંયા ખૂબ જ સરસ તળાવ આવેલું છે, તમે જોઈ શકો છો. કેવું ખૂબ જ સરસ અહીંયા તળાવ છે, તે એકદમ મંદિરની એક્ઝેક્ટલી બાજુમાં જ છે. મિત્રો હરસિદ્ધિ માતાજીના મંદિરની પરિસરમાં જે અહીંયા મંદિર આવેલા છે ત્યાં હવે આપણે જઈએ. ચાલો. મિત્રો તમે જે જોઈ રહ્યા છો જે શ્રી જીવા સતી માતાજીનું મંદિર છે અને એની બાજુમાં અહીંયા જે ધૂણો છે ત્યાં હવે આપણે જઈએ. ચાલો, આ તમે જે મિત્રો જોઈ રહ્યા છો જે ધૂણો છે, જે બ્રહ્મલીન સંત શ્રી અયોધ્યા દાસજીનો મહારાજનો જે અખંડ ધૂણો છે, ત્યાં હવે મિત્રો આપણે આવી પહોંચ્યા છે. જે ધૂણો છે અખંડ ધૂણો છે. હવે આપણે દર્શન કરીએ. ચાલો. મિત્રો માં હરસિદ્ધિ માતાજીનું નવું ભવ્ય મંદિર કેવું લાગી રહ્યું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને મિત્રો તળાવની પહાડ ઉપર એકદમ મનને શાંતિ મળે એવી જગ્યા અહીંયા બનાવેલી છે, વિશાળ, તમે જોઈ શકો છો. મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. જય માતાજી, જય મા હરસિદ્ધિ.